બધી રખડીને થાકી ગયા હતા અને હવે આવી જશે બાબરા જમવા હોટલમાં આવી જશે. આપણે આવી જાય છે હોટલમાં જમવા. હાલ આપણે ઓર્ડર આવી જશે ને હવે જમવાનું ચાલુ કરી દેવી. પાપડ ને પનીર મસાલા શાક છે આપણે મસાલા તો મંગાવ્યું હતું. હાલ બિલ આપણે આવી જશે 1500 રૂપિયાનું બિલ થયું છે. 1500 છે ને તમારે બેન મને 500 આપવા 500 તાર દેવાના 500 તાર દેવાના. જય માતાજી જય લેટા માટે રંગ દહાનું સારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું. આજ તો જો ફર્સ્ટ ક્લાસ 9 તૈયાર થઈ ગયા છે એટલે કે આજે છે 7 એમ શીતળા 7 એમ છે આજે એટલે મેળા જવાનું છે ને તો મેળ એને જવાનું એટલે કેવા આમ હરખ થઈ ગયા છે. આપ તો વારો ન થવા દેતા એટલા બધા ઉતાવળા થાય છે આમ. આજ તો સવારનો વરસાદ ચાલુ હતો 5 વાગ્યાનો એટલે કાંઈ હજી વરસાદ આવશે તો મેળા જવાનું કાંઈ નક્કી છે નહીં. જો કોક છાંટા તો પડે જ છે વચ્ચે એટલે કાંઈ જવાનું ન હોય કેમ કે આમ આપણે જવાનું નથી એટલે એ તૈયાર થઈ ગયા છે. હા હું તો જાય છું જો વરસાદ નહીં હોય ને તો એટલે તારે આવું છે તો ત્યાં જાય. મારે તો કેમ આવું મારી દીદી તો નાની છે આપણે 4 વ્હીલર લઈને જાવી તો થાય મેળે. આપણા ગાડી લેતા જઈએ 4 વ્હીલર મોટી ગાડી લઈને જાવી તો થાય હાલો તો મોટી ગાડી લઈને જઈ મેળે. તો જો અત્યારમાં તો હાથમ હોય એટલે ચૂલાને એવું લીપવાનું હોય અને આંબા રોપવાના હોય તો જો આપણે તો આંબાને એવું રોપી દીધું છે બધું કેમ કે કાલ સાંજના ચૂલા ઠારી દીધા હોય એટલે જો આ બાજુ આપણે મસ્ત ચૂલાને એવું લીપી નાખ્યું છે ને આંબા રોપી દીધા છે કેમ કે આજ હાથમ હોય એટલે કાંઈ આખો દિવસ કાંઈ રાંધવાનું ન હોય એટલે ચૂલા હળગાવવાના ન હોય તો આપણે જો આંબા રોપી દીધા છે અને આ બાજુ જો બધા તૈયાર થઈ ગયા મેળે જવા. મેળે જવું છે ને ચાલો અત્યારે આપણે 9 ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું છે ગામમાં. જો વરસાદ નહીં હોય તો શીતળામાં જઈશું નકર નક્કી નહીં. તો ઢીંગું હોઈ ગઈ છે કા જો જાગતી નથી આવતી જો મારે બેન આવવું જોઈએ તો તમારે બેન ઓણકો વરાનો ક્યાંય મેળા કરવાનો નથી આવતા વરે તમારે મેળા કરવાના ઓણ નહીં પછી તો મામાને ઘરે ન જાવી કા તે ઓણ ક્યાંય નહીં ઓણ કરમ ક્યાંય નહીં આવતા વરે બધી. તો હાલો આપણે હાલતા થઈ ગયા છીએ ગામમાં જાવી છીએ. જો શક્ય હશે તો શીતળામાં જઈને તમને દર્શન કરાવીશું અને અમારા ગામનો મેળો બતાવીશું કારણ કે આપણે આજ તો હાલીને જઈએ છીએ ગામમાં. જો તમે ગારો તમે જોઈ શકો છો આ ગારાના લીધે ગાડી નથી લીધી આપણે એટલે આપણે હાલીને જ આજ જઈએ છીએ. હાલો શીતળામાં આવી ગયા છીએ અત્યારમાં અને આજ પબ્લિક થોડુંક ઓછું છે વરો કરતાં ઓછું લાગે છે જો કારણ કે વરસાદનું વાતાવરણ લ્યું એટલે થોડુંક પબ્લિક ઓછું દેખાય જ આ વર્ષે. આપણે તે હવે દર્શન કરી લઈએ જો જગ્યા હોય તો. બપોરના 12 વાગી ગયા છે મેળો થઈ ગયો છે પૂરો બધો. આપણે હવે જવા જઈએ ગામમાં. તો હાલો આપણે હવે શીતળામાં પગે લાગીને દર્શન કરીને જઈ આવ્યા છીએ હવે જવા દઈએ ઘરે. આપણે એના રસ્તે જો આપણે એનો રસ્તો છે ગારાવાળો કાદર કિચરવાળો કારણ કે ગામડાનો રફ રસ્તો અત્યારે આવો જોઈએ ચોમાસાના એમાં કાંઈ આરસીસી રોડ તો હોય નહીં. ચાલો ગયા હતા આપણે ગામમાં નથી શીતળામાં દર્શન કરવા ગયા હતા નથી ઘરે આવી ગયા છીએ હવે. ના મેળે ગયા હતા કેમ કે છોકરા કહીને ગયા હતા મેળે જાવ છું જો બિચારા ગયા હતા શેતર નહીં આમ એમ કહેતા હતા હમણાં કાકા આવે ને રમકડા લાવશે પણ ના રમકડા એવું કંઈ હોય જ નહીં વેસાવ ન હોય ખાલી પબ્લિક હતું માતાજીને દર્શન કરવા આવ્યો હોય કોઈ કુલર જોવા આવ્યો હોય એ રીતનું હતું કાંઈ ખાસ એવો મેળો હતો નહીં. અને આમે તો આ વર્ષે બહુ ઝાઝા મેળા છે નહીં બંધ છે બધા મેળા એટલે કાંઈ આવ્યો નથી. આમે થોડો વરસાદ તો કાંઈ બંધ થયો નથી એમનો ધીમો ધીમો શરૂ જ છે એટલે આ વખતે બાની કે અહીંથી આપણે અહીંયા પાણી અરે જુવાર કરી નાખ્યો તો ત્યાં ગયા નહોતા કેમ કે નાના કિસ્મોને લઈને કેમ થવું એટલે ઉર્સાબેન વરસાદને કંઈ લઈને નહોતા ગયા આપણે પાણી અરે જુવાર કરી નાખ્યો તો એટલે એ ગયા હતા પછી. હું એક ગયો હતો અને હજી વરસાદ જો ચાલુ જ છે બંધ જ નથી થયો ધીમો ધીમો એક જ ધાર ચાલુ જ છે અને ચાલુ વરસાદમાં સકલા ચણા છે અત્યારે છે. અને હવે આપણે જવાનું છે અત્યારે પાછું ગામમાં. તો મિત્રો આપણે ગામમાં આવી ગયા છીએ અને આજ તો સવારનો વરસાદ બંધ જ થવાનું નામ જ નથી લેતો એક જ ધારો ચાલુ રહેશે. અને જો આપણે ગામમાં દુકાને આવી ગયા છે આ છે અમારું રંગીલું લીલવડા તમે જોઈ શકો છો. ગામડું એટલે ગામડું કહેવાય લીલાવાળા ગામ અમારું. તો આજ તો આખો દી વરસાદ આવ્યો છે કાંઈ કામ ધંધો કાંઈ ત્યાં નથી અને રખેડા શ્રીનગર સવારના સાંજ સુધી જો
જો સામે ધજા દેખા ને લહેરગીરી બાપુના મંદિરની ધજા છે. રોજ બ્લોગમાં બોલી છે જયલારામાં એની ધજા ઈવડી છે. તો હાલો સાંજના 8 વાગી ગયા છે. હવે આખો દી રખડીને થાકી ગયા હતા અને હવે આવી ગયા છે બાબરા જમવા. હોટલમાં આવી ગયા છે. આપણે આવી જાય છે હોટલમાં જમવા. બાબરા હા, હોટલમાં આવી ગયા. ગાત્રાડ હોટલ તમે જોઈ શકો છો. ગાત્રાડ હોટલમાં આપણે જમવા આવી ગયા છીએ. અને હું જમી એવું કાંઈ નક્કી નથી. હવે અંદર જઈ પછી ખબર પડે. હાલો હવે અંદર જઈ. જો મસ્ત મજાની સુબી મૂકીશ માતાજીની. અને આ છે કંઈક હોટલ ગાત્રાડ હોટલ બાબરા. આપણે કને જમવાનું છે તો પેલા હવે જમી લેવી. આજ તો હોટલ ફૂલ છે. આ છે કાઉન્ટર. હાલો પેલા મેનુ જોઈએ. પેલા મેનુ જોવાનું હોય. ચાલો પેલા મેનુ જોઈ લઈએ. ચાલો મેનુ મંગાવી લીધું છે. અને હું જમવાનું મંગાવવું છે. જોઈએ આપણે મસ્ત મસ્ત સંજયભાઈ ગાડીઓ આવવાનો છે. ગાડીઓ આપણે આવવાનું થતો નથી. કારણ કે આજ આ બધા નક્કી કરીને આવ્યા છે. મારો ગાડીઓ કરવાનો છે. આપણે ગાડી એમ આવવાનું થતું નથી. 3000માં ઉતારી દેવાનો છે. હાલ આપણે ઓર્ડર થઈ ગયો છે. ઓર્ડર દેવાઈ ગયો છે. અને ઓર્ડર આપણે આવી પણ ગયો છે. તો જો ઓર્ડરમાં છે. ઓર્ડરમાં આપણે મંગાવ્યું છે કાજુ પનીર મસાલા. હા હવે વાળો જમવા. હાલ આપણે ઓર્ડર આવી ગયો છે ને હવે જમવાનું ચાલુ કરી દેવી. પાપડ ને પનીર મસાલા શાક છે. આપણે તો મસાલા તો મંગાવ્યું છે. ચાલો આપણે ફાઇનલી હવે જમી લીધું છે. જમીન હવે નીકળી જાય ઘર બાજુ. ચાલો જાવી. હા જમીન કમ્પ્લીટ થઈ ગયા છે. જમી લીધું કમ્પ્લીટ. અને હાલ બિલ આપણે આવી ગયું છે 1500 રૂપિયાનું બિલ થયું છે. 1500 થયું ને. તો મિત્રો આજ જો ટ્રાફિક બહુ ઝાઝું છે. હાથે માટેનો તહેવાર રહ્યો એટલે વધારે પડતા માણસો હોટલમાં જમવા આવતા હોય. હોટલમાં જમીને આપણે ચા પાણી પી લીધા છે. અને હવે ઘર બાજુ આજનો વ્લોગ આપણે કેવો લાગ્યો કોમેન્ટ કરીને ખાસ જણાવજો.